હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આજે આપણે એપ્ટિટ્યુડનું લેક્ચર નંબર 3 છે. તમારે ગેટ એક્ઝામની તૈયારી કરતા હો કે તમે જોબની પ્રિપેરેશન કરતા હો, તમને લોકોને આ લેક્ચર્સ બધા બહુ જ કામમાં આવશે. હું તો આ જર્ની પર નીકળી પડ્યો છું. તમારે અમારી સાથે જોડાવું છે તો એવરી ડે મંડે, વેનસડે અને ફ્રાઈડે રાત્રે 9 વાગે આપણો લેક્ચર આવે છે. આજે આ ત્રીજો લેક્ચર છે, બરોબર છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે. જુઓ તમે લોકો, બહુ મજા આવશે અને તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે. ઓકે, તો અને આનું તમારે મટીરિયલ જોઈતું હોય તો આપણે સરસ મજાની વેબસાઇટ બનાવી છે. એ વેબસાઇટની લિંક પણ બેટા હું નીચે મૂકી દઉં છું, તો ત્યાંથી જઈને તમે લોકો બધું મટીરિયલ પણ એક્સેસ કરી શકશો અને બધું મટીરિયલ અપલોડ થઈ રહ્યું છે. ઓકે, અને આ બધું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ છે. એમાં આપણે કોઈ ચાર્જ કરી રહ્યા નથી. તમારે ખાલી એક જ કામ કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ઓકે, તો આજે આપણે ગેટ અને એપ્ટિટ્યુડ જે કહેવાય, ગેટ એક્ઝામ માટે પણ યુઝ થાય, જોબ પ્રિપેરેશન માટે બી યુઝ થાય, ઘણી બધી જગ્યાએ આ ટોપિક જે છે યુઝ થતો હોય છે અને મજાનો ટોપિક છે. બધાને મજા આવે. કોઈ પણ બ્રાન્ચ હોય, મિકેનિકલ, સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, કોઈ પણ બ્રાન્ચ હોય. એન્જિનિયરિંગમાં છો તો તમારા માટે આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યર, ફોર્થ યર કોઈ પણ હોય. તો હવે આગળના આપણે બીજા એમસીક્યુ જોવાનો પ્રયત્ન કરીએ. 2 લેક્ચર લેવાઈ ગયા છે, આ થર્ડ લેક્ચર છે. જો શું કહે છે સમજવાનો પ્રયત્ન કરો. બેટા પ્લેલિસ્ટ બનાવ્યું છે, પ્લેલિસ્ટની લિંક નીચે અવેલેબલ છે, ધ્યાન રાખજો. ઓકે, તો ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. ઓડ વન આઉટ કયું વિચિત્ર પ્રાણી છે શોધો. કયા કયા નંબર છે જુઓ. 19, 37, 21, 17, 23, 29, બરોબર છે, 31 અને 11 આવા છે. કયા ઓડ વન આઉટ નંબર છે મારે આમાં ચેક કરવાનું છે. તો જ્યારે ઓડ વન આઉટ આવો કોઈ ટોપિક પૂછાય ને ત્યાં તમારે શું કરવાનું? દરેક નંબરની કેરેક્ટરિસ્ટિક જોવાની. દરેક નંબરની કેરેક્ટરિસ્ટિક. ધારો કે 19 નંબર છે તો 19 નંબરની કેરેક્ટરિસ્ટિક શું છે? તો પહેલા તો ઓડ નંબર છે, પહેલી કેરેક્ટરિસ્ટિક આ છે. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક જુઓ તો શું છે? પ્રાઇમ નંબર છે. પ્રાઇમ નંબરને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ. બીજી કોઈ કેરેક્ટરિસ્ટિક છે? ના. પરફેક્ટ સ્ક્વેર કશું નથી, બરોબર. કોઈનો પરફેક્ટ સ્ક્વેર નથી. તો આ બે કેરેક્ટરિસ્ટિક છે આની. 37 જો બેટા, 37 તો અગેન એ ઓડ નંબર છે. ઓકે, અને તમે જોશો તો એની બીજી કેરેક્ટરિસ્ટિક જો બીજી, તો એ પ્રાઇમ નંબર છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે. 21 જુઓ તો એ પણ ઓડ નંબર છે અને કોમ્પોઝાઇટ છે. કોમ્પોઝાઇટ એટલે વિભાજ્ય સંખ્યા એક કરતા વધારે અવયવો. જેના બે કરતા વધારે અવયવો હોય, મોર ધેન 2 ફેક્ટર્સ હોય તો એને કોમ્પોઝાઇટ કહેવાય. ઓનલી 2 ફેક્ટર્સ હોય તો એને પ્રાઇમ કહેવાય. 17 જુઓ, 17 તો એ પણ ઓડ નંબર છે, બટ અગેન એ પ્રાઇમ નંબર છે. હવે તમને લોકોને આઈડિયા આવતો હશે કયો નંબર ઓડ છે. 23 જુઓ તો એ પણ ઓડ નંબર છે, ઓકે, અને પ્રાઇમ નંબર છે. ચેક કરો. 29 તો એ પણ ઓડ નંબર છે અને પ્રાઇમ નંબર છે. 31 એ પણ ઓડ નંબર છે અને પ્રાઇમ નંબર છે. અને 11 પણ ઓડ નંબર છે અને પ્રાઇમ નંબર છે. તો ઓડ પ્રાઇમ, ઓડ પ્રાઇમ, ઓડ કોમ્પોઝાઇટ, ઓડ પ્રાઇમ, ઓડ પ્રાઇમ, ઓડ પ્રાઇમ, ઓડ પ્રાઇમ. तो कयो नंबर अलग पड़े? कॉम्पोजाइट. ये है अमरीश पुरी, ये अपनी लाइफ का अमरीश पुरी है बॉस. तो ये જે છે એ ઓડ વન આઉટ નંબર થયો કે બાકી બધાની બે કોમન કેરેક્ટરિસ્ટિક સરખી છે. જુઓ, ઓડ પ્રાઇમ, ઓડ પ્રાઇમ, ઓડ છે, પ્રાઇમ છે, ઓડ છે, પ્રાઇમ છે. આ ઓડ અને કોમ્પોઝાઇટ છે. તો મતલબ કે 21 નંબર જે છે એ ઓડ વન આઉટ છે, એટલે કે બીજા બધા કરતા આ નંબર થોડો અલગ પડે છે, બરાબર છે, અલગ પડે છે. તો આ આપણો આન્સર રહેશે. ખબર પડી કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ? હા, ચલો નેક્સ્ટ. ઇન ધ ફોલોઇંગ સિરીઝ આઈડેન્ટિફાય ધ નંબર ધેટ નીડ્સ ટુ બી ચેન્જ ટુ ફોર્મ ધ ફિબોનાકી સિરીઝ. હવે અહીંયા ફિબોનાકી સિરીઝ શું છે હવે આપણને ખબર હોવી જોઈએ. તો ફિબોનાકી સિરીઝ એટલે શું કહેવાય? તો સમજવાનું. ફિબોનાકી સિરીઝ એટલે ધારો કે અહીંયા 1 મૂક્યું છે તો પછી એનો પછી નંબર 1 જ હોય. પછી 1 + 1 થાય તો જે આન્સર આવે એ 2. 2 ની આગળ શું છે? 1, તો એ બેનો સરવાળો થાય 3. 3 ની આગળ શું છે? 2, તો એનો આન્સર આવશે 5. 5 ની આગળ શું છે? 3, તો 8. 8 ની આગળ 5, તો 13. 13 + 8 21. 21 + 13 34. 34 + 21 કરો તો 55. તો આ તમારી જે ફિબોનાકી સિરીઝ થઈ કહેવાય. તો આને મારે ફિબોનાકી સિરીઝ કરવી હોય તો કયો નંબર મારે ચેન્જ કરવો પડે? અગેન ફિબોનાકી સિરીઝ કેવી રીતે જનરેટ થાય છે બેટા? પહેલા 1 મૂકી દો. 1 માં આગળ 1 ની આગળ કઈ છે જ નહીં એટલે પાછું 1 મૂકી દો. તો 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5. તો જો 1 1 2 3 5 છે, 1 1 2 3 6 છે. બાકી 8 13 21, 8 13 21 કોમન છે. વચ્ચે 5 છે, અહીંયા 6 છે, મતલબ 6 ને બદલવાની જરૂર છે. જો મારે આને ફિબોનાકી સિરીઝ કેવી હોય, મારે આને ફિબોનાકી સિરીઝ કેવી હોય તો 6 ની જગ્યાએ 5 હોવું જરૂરી છે. એટલે કયો નંબર ચેન્જ કરવાની જરૂર છે? 6. ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર થાય છે બેટા? આ થવું જોઈએ. એના પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ. જો આ ટાઈપનું એક્ઝામ્પલ હોય કોઈ જ ગભરાવાની જરૂર નથી.
કશું જ ગભરાવાની જરૂર નથી. અહીંયા તમે જુઓ, તમને શું કીધું છે, આ ઇઝ ઇક્વલ ટુ આ ઇઝ ઇક્વલ ટુ આ, એટલે ગભરાવાની જરૂર નથી. જો હું અહીંયા કરું છું તો કે x અપોન pq માઇનસ શું છે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખું y અપોન શું છે qr માઇનસ p સ્ક્વેર. ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે z અને અપોન છે rp માઇનસ q સ્ક્વેર. તો બધા પ્રમાણે k એઝ્યુમ કરી નાખો, કારણ કે બધા રેશિયો છે ને. અરે બેટા, બધા રેશિયો હોય તો બધાને હું k એઝ્યુમ કરી શકું છું. યસ, તો બધાને મેં k એઝ્યુમ કર્યો, તો k એઝ્યુમ કર્યો તો હવે શું લખાય, x અપોન pq માઇનસ r સ્ક્વેર બરાબર k એઝ્યુમ કરાય. બરાબર છે. મારે શોધવાનું શું છે, px પ્લસ qy પ્લસ rz ની વેલ્યુ. ઓકે, તો પેલા હું આમાંથી x ને કરતા બનાવી દઉં. x બરાબર શું લખાય, k pq માઇનસ r સ્ક્વેર. બરાબર છે. પણ મારે તો px જોઈએ છે ને, px, તો બંને બાજુ px વડે મલ્ટીપ્લાય કરી નાખો. તો px બરાબર શું થાય, કે p ની અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો p સ્ક્વેર q બરાબર, p સ્ક્વેર q માઇનસ r સ્ક્વેર p. તો આ મારું px થઈ ગયું કહેવાય. જો તો તમે આ px શોધી કાઢો, qy શોધી કાઢો અને rz શોધી કાઢો. તો હવે આને પાછું સરખાવું k જોડે. જુઓ, હવે આને પાછું સરખાવું તો શું થાય, y અપોન તમે લખો બેટા qr માઇનસ p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k લખાય. તો y બરાબર શું લખાશે, k બ્રેકેટમાં qr માઇનસ શું છે p સ્ક્વેર છે, qr માઇનસ p સ્ક્વેર છે. બટ y જોડે શું મલ્ટીપ્લાય છે બેટા, y જોડે q મલ્ટીપ્લાય છે. તો શું લખાશે, qy ઇઝ ઇક્વલ ટુ k, q ની અંદર મલ્ટીપ્લાય કરી દો q સ્ક્વેર r માઇનસ p સ્ક્વેર q. આ થઈ ગયું qy. સેમ ટુ સેમ તમે rz શોધી કાઢો, બધામાં તમે rz શોધી કાઢો. તો rz માટે અહીંયા આગળ z ઇઝ ઇક્વલ ટુ શું થાય, z ઇઝ ઇક્વલ ટુ થાય k બ્રેકેટમાં rp માઇનસ q સ્ક્વેર, rp માઇનસ q સ્ક્વેર છે. બરાબર. પણ મારે શું શોધવાનું છે, rz શોધવાનો છે, rz. તો અહીંયા બંને બાજુ r વડે મલ્ટીપ્લાય કરી નાખું તો rz ઇઝ ઇક્વલ ટુ q. તો અહીંયા r સ્ક્વેર q થશે માઇનસ q સ્ક્વેર r થશે. હવે px જે છે પ્લસ qy પ્લસ rz કરવાનું છે. તો બધામાં k કોમન છે. જો તો બધામાંથી k કોમન કરી નાખું. હવે જુઓ, p સ્ક્વેર q પ્લસ છે તો અહીંયા p સ્ક્વેર q માઇનસ છે, તો એ બંને કેન્સલ થઈ જશે, એડિશન કરીશ એટલે તો 0 બચશે. અહીંયા આગળ r સ્ક્વેર p માઇનસ છે તો અહીંયા r સ્ક્વેર તમે જુઓ, r સ્ક્વેર p આ p છે, સોરી, અહીંયા r સ્ક્વેર p માઇનસ છે તો અહીંયા r સ્ક્વેર p પ્લસ છે, તો માઇનસ પ્લસ એ બી 0 થઈ જશે. બરાબર છે. અહીંયા p સ્ક્વેર q જે છે માઇનસ થઈ ગયું, આ q સ્ક્વેર r પ્લસ છે, q સ્ક્વેર r માઇનસ છે, તો આ પણ 0 થઈ ગયું. 0 પ્લસ 0 પ્લસ 0 તો k ગુણ્યા 0, આન્સર આવી ગયો 0. બરાબર. તો ઓપ્શન એ. જનરલી આ સાયકલ છે. જો જ્યારે પણ સાયકલ હોય ને ત્યારે ઓલમોસ્ટ આન્સર 0 આવતો. સાયકલ એટલે શું, p q r. સાયકલ કોને કહેવાય ખબર, p q r, p q q r r q, p q q r r p, p q q r r p. दिल बनी गई, दिल, ये दिल चाहता है. p q q r r p, p q q r r p. તો જો p q q r r p છે તો બની શકે છે કે આનો આન્સર 0 હોવાની શક્યતા છે. બરોબર. પણ ડાયરેક્ટ ગપુ નહીં મારવાનું, કેમ કે ગેટ એક્ઝામ છે, કરિયર માટેનો સવાલ છે. બટ એકવાર ચેક કરી લેવાનું, સ્પીડમાં ચેક કરી લેવાનું, આપણને આન્સર આવડી જશે. બરોબર. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ, અને એ એક્ઝામ્પલ જોઈએ આપણે. ટેક 2 લોંગ ડાઇસ રેક્ટેન્ગ્યુલર પેરેલેપાઇડ, શું કહેવાય, પેરેલેપાઇડ, ઓકે, જે બી હોય, ઇઝ હેવિંગ 4 રેક્ટેન્ગ્યુલર ફેસ. 4 રેક્ટેન્ગ્યુલર ફેસ વાળો એક ડાઇસ છે, 4 જ ફેસ છે, અને એની પર 2 3 5 7 લખ્યું છે. આમ તો જે લૂડો રમતા હોય ને બેટા, લૂડો, ધ્યાન રાખજો, લૂડો કહું છું, તો એમાં 4 જનરલી 6 ફેસ હોય, 6 ફેસ, બટ અહીંયા આગળ 4 ફેસ છે, 2 3 5 7. આમ જે ડાઈ હોય, જે ડાઈસ હોય, જે લૂડો રમતા હોય, એમાં 1 2 3 4 5 6 લખેલું હોય. બટ આ અલગ ટાઈપની છે, જેમાં 4 જ ફેસ છે અને 4 ફેસ પર 2 3 5 7 લખેલું છે. 2 3 5 7 લખેલું છે. બરાબર. If thrown the long dice cannot land on the square face and has 1/4 probability. બધાની ઇક્વલ પ્રોબેબિલિટી છે આવવાની, સંભાવના જેને કહેવાય. 10મા ધોરણમાં આવી ગયું, 11મા ધોરણમાં બી આવી ગયું. Of landing on any of the 4 rectangular faces, the label on the top face of the die is score of the throw. જેવી રીતે આપણે ડાઈ ફેંકીએ, ઉપર જે નંબર આવે એ આપણો સ્કોર થાય. 6 આવ્યા તો 6 સ્કોર કહેવાય, 4 આવે તો 4 સ્કોર કહેવાય, 3 આવ્યા તો 3 સ્કોર કહેવાય. If thrown rectangular, what is the probability of the getting the sum of the 2 long dice scores greater than 11? કહેવાય એમ માંગે છે
ये विनोद ऐसा कहना चाहता है कि બે ડાઇસને ફેંકવું અને બે ડાઇસને ફેંકવું, બંને ડાઇસ પર જે નંબર આવે એ બંને નંબરનો સરવાળો જે છે ગ્રેટર ધેન 11 11 કરતાં મોટો હોય એની પ્રોબેબિલિટી એટલે કે સંભાવના શોધવાની છે. તમારે સૌથી પહેલા કરવું પડશે નિર્દેશાવકાશ સેમ્પલ સ્પેસ. તો સેમ્પલ સ્પેસ તમે જુઓ તો ટ્રુ આવશે 2 2. પહેલામાં શું હતું? જ્યારે 1 થી 6 લખેલું હોય તો સેમ્પલ સ્પેસમાં 36 મેમ્બર હોતા હતા. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 4 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 36 મેમ્બર હોતા હતા. એમાં 6 ફેસ હતા. હવે આમાં 4 છે તો પહેલા 2 2 લઈ લઈએ, પછી 2 3 લઈ લઈએ, પછી 2 5 લઈ લઈએ અને પછી 2 7 લઈ લઈએ, પછી 3 5 લઈ લઈએ, પછી 3 2 લઈ લઈએ, 3 7 લઈ લઈએ અને 3 3 લઈ લઈએ, પછી 5 લઈ લો તો 5 2 લઈ લઈએ, 5 3 લઈ લઈએ, 5 2 છે, 5 2 નથી હો કાઠિયાવાડીમાં. 5 3 લઈ લઈએ, 5 5 લઈ લઈએ, 5 7 લઈ લઈએ. અહીંયા આગળ 7 થી ચાલુ કરીએ, 7 2 7 3 7 5 7 7. બરાબર? કેટલા મેમ્બર થયા? 1 2 3 4 4 ને 4 8 4 12 ને 4 16. સેમ્પલ સ્પેસમાં 16 મેમ્બર છે. સેમ્પલ સ્પેસની અંદર બેટા 16 મેમ્બર છે. ઓકે, હવે શું કીધું છે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ધ સમ ઓફ ટુ લોંગ ડાઇસ ઇઝ ગ્રેટર ધેન 11. તો કયા કયા મેમ્બર્સ છે જેમનો સરવાળો 11 કરતાં વધારે થાય છે? જુઓ, 7 + 7 14, 7 + 5 12 અને 5 + 7 12. આ 3 નંબર એવા છે કે જેમનો એડિશન 11 કરતાં મોટા છે. મતલબ કે નંબર ઓફ ફેવરેબલ આઉટકમ બેટા 3 છે. નંબર ઓફ ફેવરેબલ આઉટકમ બેટા 3 છે. અને નીચે નંબર ઓફ મેમ્બર્સ ઇન સેમ્પલ સ્પેસ. સેમ્પલ સ્પેસમાં 16 મેમ્બર છે. કેટલા છે બેટા? 16. તો 3/16 તમારો આન્સર રહેશે, ઓપ્શન ડી રહેશે. રાઈટ? તો આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. સરસ મજાના આપણે MCQ કર્યા. તો આમાં એક બીજો હોમવર્કમાં આપ્યું છું કે 6 ડાઇસ, 6 જે રેગ્યુલર ડાઇસ હોય છે લૂડો વાળી, જેમાં 1 2 3 4 5 6 લખેલું હોય છે, બરોબર? એવી 2 ડાઇસ છે, 2 ને ફેંકું છું. એની ઉપરનો નંબર જે આવે 2 નંબર, એનો સરવાળો 7 કરતાં વધારે હોય, એની પ્રોબેબિલિટી કેટલી? 7 કરતાં વધારે હોય એની પ્રોબેબિલિટી કેટલી એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. ઓકે, ઠીક છે? શું કીધું મેં? ડાઇસ છે, 2 ડાઇસ છે, 2 ડાઇસને એમ ફેંકી એની ઉપર જે નંબર આવે એ નંબરનો સરવાળો 7 કરતાં વધારે હોય એની સંભાવના એટલે કે એની પ્રોબેબિલિટી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.